કરીએ પૂજનમ. અગ્નિદેવ આજે જ્યોત બનીને આવો, વહલા વહલા ઘનશ્યામજી મહારાજની આરતીમાં. વાયુદેવ આજે વિંજણા થઈને આવો, વહલા વહલા ઘનશ્યામજી મહારાજના ઉત્સવમાં. કરીએ અર્ચન પૂજન કરીએ અર્ચન પૂજન. વહલા વહલા ઘનશ્યામજી મહારાજને વંદનમ કરીએ પૂજનમ. વંદનમ કરીએ પૂજનમ. વંદનમ પૂજનમ પૂજનમ કોટિ કોટિ વંદનમ. વંદનમ વંદનમ પૂજનમ પૂજનમ કોટિ કોટિ વંદનમ. પ્યારા ઘનશ્યામજી મહારાજને, વંદનમ વંદનમ પ્યારા ઘનશ્યામજી મહારાજને, વંદનમ વંદનમ પ્યારા ઘનશ્યામજી મહારાજને, વંદનમ વંદનમ પ્યારા ઘનશ્યામજી મહારાજને. વંદનમ 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 વંદનમ. તાલીઓથી વધાવો. ભોજન છે એ જોવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ છે? ફરીવાર, ભોજન છે એ જોવાની વસ્તુ છે, ખાવાની? પથારી જોવાની વસ્તુ છે, સુવાની? પાણી જોવાની વસ્તુ છે, પીવાની? તમને માટે કહું, લગ્ન જોવાના છે કરવાના? ત્યાં નૃત્ય જોવાની વસ્તુ છે, નૃત્ય કરવાની વસ્તુ છે? હવે બોલો તો. ત્યારે ભક્તિ માર્ગનો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તિ માર્ગ છે. આ કેવળ સૂકું જ્ઞાન માર્ગ નથી, સૂકું તપનો માર્ગ નથી. આ તો ભક્તિ માર્ગની દિવ્ય પરંપરાઓ છે. ભક્તિ ત્રણમાં પ્રગટે: ગીતમાં, સંગીતમાં અને નૃત્યમાં. અને જ્ઞાન છે એ ગ્રંથમાં અને બોલવામાં પ્રગટે. પણ ભક્તિ તો ગીત, સંગીત અને પણ ગીત અને નૃત્યમાં આડું આવે છે આપણો પ્રોટોકોલ. ઘણાને એમ કે અમે તો ભાઈ 60 વર્ષ ઉપર ગયા એટલે અમારે નચાય કે ન નચાય એવું મને ખબર નથી એમ. પણ બાલ્ય અવસ્થા સૌને પ્યારી, છૂટથી રમી શકે, નાચી શકે, ફરી પૈડા ફેરવી શકે. પણ અમુક અવસ્થા જાય એટલે પ્રોટોકોલ, કોઈ ગળી જાય એટલે બધું કાંઈ થાય નહીં. ખાલી યાદ કરવાનું કેવા રમતા હતા એમ. એ ગામડા ભેંસ ચરાવવા જતા, ભેં ઉપર બેહીને ઘરે આવતા. બોલો લો, હવે બેઠા કેવા વહરા લાગે ને. પણ બાલ્ય અવસ્થાની પણ આપણા ભગવાનના ચરણોમાં તો કેવડા છે. આમ તો શંકરાચાર્યજી મહારાજ શિષ્યારે સમુદ્ર કિનારે વિરાજમાન હતા. કોઈ શિષ્ય બોલો બાપજી આપણું જ્ઞાન તો અબાધિત કહેવાય. ત્યારે શંકરાચાર્ય એક હોળી લઈ અને દરિયામાંથી એક ટીપું પાડીને કીધું, બેટા આ દરિયાની દ્રષ્ટિએ ટીપું કેવડું? તો કે એ ગણાય નહીં. અરે ગાંડા, ભગવાનની આગળ મારું જ્ઞાન તો આવું છે. બોલો, આપણે કોઈ પૈસાદાર હશું, કોઈ મોટી જોબ ઉપર હશું, કોઈ અવસ્થાવાળા હશું, કોઈ ગુણિયા લઈશું, કોઈ માની બેઠેલી મોટી પૈસે, પણ મારા ઠાકોરજી આગળ તો આપણે કેવડા છીએ, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉઠતા ફરે છે. ત્યારે તમે તો ખાલી પટકો અડધો કલાક કે કલાક બાંધ્યો છે. અમારે આખી જિંદગી પટકો આવી ગયો. જો હવે આ પટકો આખી જિંદગી પહેરવાનો ને. ત્યારે અત્યારે જો આપણે મહારાજને આગળ નાચવું છે. બાકી તો સભા મંડપ તંત્ર કલાક હાલતો હોય, આવીને બેહેન જાય, આવા ઊભા થઈને આવે ને જાય. પણ આ વખતનો આપણો જે અનુષ્ઠાન પર્વ છે,
સાધના આરાધના અને ઉપાસનામાં ભક્તિ માર્ગ આવે, ભગવાનની રીઝવણી આવે. ત્યારે જો આજે ત્રીજો દિવસ છે આપણા અનુષ્ઠાન પૂર્વક કલ્યાણ મહોત્સવનો. પણ તમારો રંગ જોઈને એમ થાય વાહ ભાઈ વાહ, કોઈ ક્યાંય કંટાળતો નથી. તમે ઝાઝા આયોજન ભાગ, હું આખો દી ઝાઝા આયોજન ભાગ લઉં છું. અત્યારે કાવડ લઈને ઠેઠ મૂકી એવો, બીજ મંત્ર કરી એવા, આમાં જે એવા, ત્યાં જે એવા, કથા કરી લીધી, પાછો પોગી ગયો અહીંયા. પણ આજે લાવો લેવા જેવો છે. આવતીકાલે બપોર પછી કાંઈ નહીં હોય. પુરાણી પ્રેમ પ્રકાશ અમે એવું કહેતા, સિચોડો ફરતો હોય ને ત્યાં જાય તો શેરડી ખાવા મળે. બોલો, કોઈ સિચોડે ગયા છો કે સિચોડામાં છો? આમ તો સિચોડે ગયા હોય તો અહીંયા શેરડી ખાવા મળે, રસ પીવા મળે, તાજો ગોળ ખાવા મળે, બપોરનું ભાત આવ્યું હોય તો જમવાય મળે. પણ સિચોડો ફેર્યા પછી મહિના પછી જાય, શેરડીના ભાઠા પીડ્યા, ગોળના થાળે કૂતરા ચાટી ગયા હોય, ચૂલમાંથી રાખ ઉડતી, બાંધળો થાય, શું મળે પછી? આ કાલ બપોર પછી અહીંયા આવ્યો હોય ને શું મળે અહીંયા આ ડોમમાં? આ તો આપણે ટાણાહાટ તમે આવી ગયા અને ટકી રહ્યા પાછા, નકર તો કલાક સ્વામી આમ સલામી દઈને હાલતા થાય. પણ તમે ટકી ગયા છો એટલે આટલો મોટો લાભ તમે લીધો છો. હો, ત્યારે જો અત્યારે કામ તો 56 ભોગ બપોરે હોય. આજે અમે કાવડ લઈને ગયા, પછી આ બધી આઈટમ ગણી, 268 થઈ. કેટલી? 268 આઈટમ. આ આપણે દર્શન કરવા હેલા પણ બનાવી, લાવી, ગોઠવી, આ બધું ને અમે કે એમાં ટેકો તો આપીએ છીએ કે ને આ પ્રસાદનો થાળ આવે, બોલો પછી શું કરીએ છીએ આપણે? પણ આટલો મોટો લાભ કોને મળે? આમાં એક કઈ પરિવાર સિવાયનો કોઈ નથી. આ વખતના આપણા આખો કલ્યાણ મહોત્સવમાં મને લાગતું નથી આપણે ગુરુકુળ પરિવારને કોઈ વ્યક્તિ હોય. કારણ કે આપણે ખાલી આત્મીયતા, અત્યારે પરિવારો લઈને કોઈ અહીં જાય, કોઈ અહીં જાય, કોઈ ગામડે જાય. અમને એમ થયું કે આપણા પરિવારને લઈને નીલકંઠધામ જઈએ આ વખતે, અને એને લઈને આપણે ખાલી પરિવાર પૂરતા આપણે ભેગા થયા. પણ દુનિયામાં તો ભેગા મળીને કળાઈઓ મૂકીને ભજીયા કહીને ખાઈને પછી લેલા લેર કરે. બોલો, આપણે તો 24 કલાક મહારાજની ભક્તિમય આ આપણા દિવસો નીલકંઠધામમાં નર્મદા કાંઠે જાય છે. માટે ફરીવાર ખોખારો ખાવતો એક તમે બધા જુવાનના થઈ જાઓ હવે, બરાબર છે? નાના બાળકો બની જાય અને ખૂબ નૃત્ય કે તમારે અરે અમારે 18 વર્ષ થયા તો તમારી સામે હું ઊભો થઈ જ જાઉં છું કાયમ માટે. કારણ કે આ તક તો ફરીવાર મળતી નથી. અમે વિદ્યાર્થી અવસ્થામાં હું નૃત્યમાં હતો પાછો, બેન્ડમાં બધે. ત્યાર પછી ક્યારે બંધ થવા દીધું નથી. સંતોનો રાસ શાસ્ત્રીમાં હયાતીમાં અમે શરૂ કરાયો હતી એ વખતે. બોલો, ત્યારે આપણે તો ભક્તિ માર્ગના ભોમિયા છીએ. મહારાજને ખૂબ રીઝવવા અને આપણા અંતરનો પ્રેમ મહારાજ સુધી પહોંચાડવો છે. તો ફરીવાર આપણે જો 10-15 મિનિટ સુધી મહારાજને ખૂબ રીઝવવા છે. હા, ભળો ઓછું કરો, બોલો ઓછું કરો, ખાવ થોડું, કામ કરો, એમ કેમ કહો છો કે? પણ આપણે જો મહારાજની રીઝવવા માટે છૂટે મને, હાવ છૂટે મને. અહીંયા નૃત્ય કરનાર સંતો હમણાં મારી પાસે લિફ્ટમાં હતા, મંદિરથી આવતા. મેં કીધું હજડશો ભાઈ, તમારે તો નાની અવસ્થા છે, છૂટો હાથ રાખો આંતરિક. એટલે આપણે છૂટે હાથે, છૂટા પગથી અને છૂટે ગળે આપણે ગાવું છે, નાચવું છે અને સંગીતને તાલ આપવો છે. મીરાબાઈએ કીધું ભાઈ, કોકે કીધું મીરાબાઈને બોર્ડ માર્યું, કોકે મીરાબાઈ એ કે પ્રેમ સે ગાઓ, તાલ સે ગાઓ. મીરાબાઈ આવીને જોયું કે તાલ સે ગાઓ, એને નીચે લખીને કે પ્રેમ સે ભી ગાઓ. તાલ સે તો ગાઓ ભી, પ્રેમ સે ભી. આપણે હૃદયના પ્રેમથી ગાઈએ, છતાં તાલ ન ચૂકીએ. દરેક સાથે સંતો જે બાજુ આપણો હાથ લઈ જાય, આપણા પરમ પિતા નીલકંઠ ભગવાન જો આપણને જુએ છે. સંતોના નેણાથી પણ મહારાજ આપણી સામે જુએ છે. માટે આપણે અનાથ નથી, રણમાં રોતા નથી, મહારાજની સન્મુખ નાચીએ છીએ. અમેરિકાથી નાચવા માટે આવડશે નાચતા કે ડોલર કમાતા આવડે છે? હારું, હારો હાર તાલ આપજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વાલા ભક્તો, પુનઃ ભગવત પ્રાર્થનાની અંદર આપણે મનને શાંત કરી અને આટલો સુંદર મજાનો દિવ્ય માહોલ છે, ત્યારે આપણા હૃદયની પ્રાર્થના મહારાજ સુધી પહોંચે એ માટે સંતોના દાખલા છે. ત્યારે મહારાજની પ્રાર્થનામાં આરાધના ગીતના જોડાઈએ.
આવો આવો સાવરિયા વેલા આવો, મારા મનના તાપ સમાવો, કલ્યાણ મહોત્સવ આજજી. સંતો ભક્તો કરે છે મનોહારજી. આવો આવો સાવરિયા વેલા આવો, મારા મનના તાપ સમાવો, કલ્યાણ મહોત્સવ આજજે. સંતો ભક્તો કરે છે મનોહારજી. સંતો ભક્તો કરે છે મનોહારજી. પધારો 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 પધારો. ગણ્યા શણગાર્યા રે, એની ભક્તિથી લીપાવ્યા રે, પુર તોરણિયા લટકાવ્યા રે, સદગુણના સાજ સજાવ્યા રે. અમ આંગણિયા શણગાર્યા રે, તેની ભક્તિથી પાવ્યા રે, પુર તોરણિયા લટકાવ્યા રે, સદગુણના સાજ સજાવ્યા રે. રહેજો રે સુખ દેજો રે, રે જોરે સુખ દેજો રે. હે વાલા નીલકંઠ ભગવાન આવ્યો, આ ઉત્સવ આવ્યો એ આવ્યો ઉત્સવ આવ્યો આજે. ઓ તમે હમણાં અમે તમણા, તમે હમણાં અમે તમણા, તમે હમણાં અમે તમણા, તમે હમણાં અમે તમણા. પધારો રાજાધિરાજ બાલા નીલકંઠ ભગવાન. હે આવો નીલકંઠ ભગવાન. દિલે ધરી કરી કરુણા પધારો મરવાલમાં. આવો આવો હરી દયા ધીરે ધરી કરી કરુણા પધારો મારા વાલમાં. મારા તનના યારામ ઘડી ખમ્મા ઘનશ્યામ પ્યારા પૂરણ કામ વાલા શ્રી હરે. મારા ધનના રામ ઘણી ખમ્મા ઘનશ્યામ પ્યારા પૂરણ કામ વાલા શ્રી હરિ. આવો આવો હરી દયા દિલે ધરી હરી કરુણા પધારો મારા વાલમાં. આવો આવો હરી દયા દિલે ધરી કરી કરુણા પધારો મારા વાલમાં. દિયો દર્શન વાલા હવે વાર ના
કરો ને આપ વેલા વેલા પધારો મારા વાલમાં. ટાળો હૈયાના તાપ સુખી કરો ને આપ વેલા વેલા પધારો મારા વાલમાં. આવો આવો હરી દયા દિલે ધરી કરી કરુણા પધારો મારા વાલમાં. આવો આવો હરી દયા દિલે ધરી કરી કરુણા પધારો મારા વાલમાં. સ્વામી વાલા ભક્તો, સંતોની પ્રાર્થના સાંભળી મહારાજ પધાર્યા છે. રાજાધિરાજ મહારાજ આપણી સન્મુખ વિરાજમાન છે. હવે આપણે અત્યાર સુધી પ્રાર્થના કરતા હતા, હવે મહારાજને લાડ રડાવવાના છે. કરતાલ બધા જ નીચે મૂકી દો અને હવે નૃત્ય કરવાનું છે. સંતો જે પ્રમાણે વાલા વાલા બાલુડા ઘનશ્યામ મહારાજને લાડ લડાવે, જો નીલકંઠ ધામની અંદર બાલુડા ઘનશ્યામ મહારાજ છે, તો હવે 2 મિનિટ માટે વાલા ઘનશ્યામ મહારાજને આપણે બહુ હૃદયના ભાવથી, હૃદયના કોડથી, હૃદયના લાડથી પ્રભુને હવે આપણે કોડ કરવા છે, લાડ કરવા છે. ત્યારે ઘનશ્યામ મહારાજને હવે લાડ કરીશું. ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો. 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 ઘનશ્યામજી રે હું તો તમને પારણીએ ઝુલાવો. 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 ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો. ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો. અત્તર ચોળી રે નવરાવો, પીતાંબર રે પીરાવો. 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 માથે ચોટી રે ઓળાવો, મોર મુગટ રે ધરાવો. માથે ચોટી રે ઓળાવો, મોર મુગટ રે ધરાવો. માથે ચોટી રે ઓળાવો, મોર મુગટ રે પહેરાવો. માથે ચોટી રે ઓળાવો, મોર મુગટ રે ધરાવો. ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો. 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 જય હો.
ઝાંઝરિયા પહેરાવો સુંદર પાદુકા ધરાવો ઝીણા ઝાંઝરિયા પહેરાવો સુંદર પાદુકા ધરાવો એ ઝીણા ઝાંઝરિયા પહેરાવો સુંદર પાદુકા ધરાવો ઝીણા ઝાંઝરિયા પહેરાવો સુંદર પાદુકા ધરાવો એ કંકોડા વર્ણનું મુખ જોઈ વારી વારી જાવો કંકોડા વર્ણો મુખ જોઈ વારી વારી જાઓ એ કંકોડા વર્ણનું મુખ જોઈ વારી વારી જાવો કંકોડા વર્ણો મુખ જોઈ વારી વારી જાઓ ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો શ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો એ તમને માખણિયું જમાડો તમને લાડુ રે જડાવો તમને માખણીઓ જમાડો તમને લાડુ રે એ પ્રણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા એ માખણિયું જમાડો તમને લાડુ રે જમાડો તમને માખણીઓ જમાડો તમને લાડુ રે એ માખણિયું જમાડો તમને લાડુ રે જમાડો સૂતર ફેણી રે જમાડો તમને જલેબી જમાડો મોતી ચોર રે જમાડો તમને ભાદણિયા દળાવો તમને શીરો રે જમાડો તમને 56 ભોગ ધરાવો એ તમને માખણિયું જમાડો તમને લાડુ રે જમાડો તમને માખણીઓ જમાડો તમને લાડુ રે જમાડો એ તમને પેંડા રે જમાડો તમને ખાજા રે જમાડો તમને પેંડા રે જમાડો તમને ખાજા રે જમાડો એ તમને પેંડા રે જમાડો તમને ખાજા રે જમાડો તમને પેંડા રે જમાડો તમને ખાજા રે જમાડો ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો ઓ ઘનશ્યામજી રે હું તો તમને લાડુ રે જમાડો ઘનશ્યામજી રે હું તો તમને લાડ રે લડાવો બાલુડા ઘનશ્યામ મહારાજને ખૂબ હૃદયના ભાવથી લાડ લડાવ્યા વાલા ભક્તો આપણો જીવન પ્રાણ આધાર અલબેલાજી પ્રાણ આધાર એ તો ઠાકોરજી છે આપણું સર્વસ્વ મહારાજ છે એ પ્રભુના ચરણારવિંદ એની પાસે જ્યારે આવીએ કાળ કર્મ માયા એ આપણા ઉપરથી છૂટી જાય ત્યારે 2 પંક્તિ હવે ઠાકોરજીના ચરણારવિંદની ગાવી છે ओ मेरो तो आधार हरि कृष्ण के चरणारविंद मेरो तो आधार हरि कृष्ण के चरणारविंद हे मेरो तो आधार नीलकंठ के चरणारविंद मेरो तो आधार नीलकंठ के चरणारविंद हरि कृष्ण के चरणारविंद 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 नीलकंठ के चरणारविंद सर्व जगत को सार हरि कृष्ण के चरणारविंद सर्व जगत को सार हरि कृष्ण के चरणारविंद सर्व जगत को हिसार हरि कृष्ण के चरणारविंद सर्व जगत को सार हरि कृष्ण के चरणारविंद मेरे मन को ही विश्राम नीलकंठ के चरणारविंद मन को है विश्राम हरि कृष्ण के चरणारविंद हरि कृष्ण के चरणारविंद नीलकंठ 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 के चरणारविंद हे मेरो तो आधार हरि कृष्ण के चरणारविंद मेरो तो
तो आधार हरि कृष्ण के चरणारविंद ओ मीरो तो आधार नीलकंठ के चरणारविंद मेरो तो आधार નીલકંઠ કે ચરણારવિંદ. અને હવે આપણે મહારાજને બે હાથ જોડી આંખો બંધ કરી ઠાકોરજીને પ્રાર્થના કરીશું. બધા જ ભક્તો 2 મિનિટ માટે પોતાની જગ્યાએ ઊભા થઈ હાથ જોડી આંખો બંધ કરી મહારાજ આપણી પ્રાર્થના પૂરી કરવા માટે વર આપવા માટે આવ્યા જ છે ત્યારે ઠાકોરજીને ભાવથી પ્રાર્થના કરીએ. धर्म कुंवर हरि कृष्ण जी तमे भक्त पति भगवान वर मागो छो दयानिधि तमे दास ने नित्य आपो छो ए दान वर मागो छो हे निरविकल्प उत्तम यति एवो निश्चय नाथ तुम्हारो वर मागो छो અલબેલા તમયા ગળે હું અરજ કરું એ સારો એ વર માગો છું. ओ महात्म ज्ञान सहित हरि एवी एकांती की भक्ति वर मागो छो प्रीतर हो तव ચરણમાં बीजे रहो सदा विरक्ति વર માગો છું. हो તમારું ભક્ત પડું હરિ એમાં કોઈ પ્રકાર વર માગો છો દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર હે વર માગો છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય વર માગું છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય વર માગો છો દાસ તમારા દાસનો મને રાખો નાથ દૂરે વર માગો છો પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર વર માગો છો પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર વર માગો છો પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર વર માગો છો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બેસી જાઓ. હાલો. જ્યાં સમય અટકે છે, કાળ પણ થંભી જાય છે, દિશાઓ શૂન્ય થાય છે, આત્માને પરમાત્માનો અનુભવ થાય છે, એવું ભક્તિ આરાધના નૃત્ય વાલા ભક્તો આપણે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કર્યું. અત્યારે તમે ઉપર જે પીળો પટકો બાંધ્યો છે
એ થોડી વાર છોડી નાખજો. ખરેખર આપણી ભક્તિ આજે ઠાકોરજીએ સ્વીકારી છે. મહારાજ આપણે કરેલા લાડ સ્વીકારતા હોય છે ત્યારે ખૂબ સુંદર અત્યારે ભક્તિ આરાધના નૃત્ય ઠાકોરજીને અર્પણ કર્યું. અત્યારે પૂજ્ય સ્વામી આપણે વચ્ચે વિરાજિત છે. કથા વાર્તાનો લાભ પૂજ્ય સ્વામીના મુખેથી લેવો છે ત્યારે સ્વામી વ્યાસાસને વિરાજિત. અત્યારે સ્વામીના પૂજનને માટે હું પ્રફુલભાઈ માલવિયા ડેલવર અમેરિકાથી પધાર્યા છે. આવો પ્રફુલભાઈ, પૂજ્ય સ્વામીના પૂજન માટે પધારો. વાલા ભક્તજનો, જુનાગઢ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આમ તો એ વખતે સાધુ થવાના હતા પણ રહી ગયા. આપણે અમેરિકાની અંદર અલગ અલગ સેન્ટરોમાં ખૂબ સારી સેવા એમની હંમેશા માટે હોય છે. મોટલનો ખૂબ મોટો બિઝનેસ ત્યાં અમેરિકાની અંદર છે. ત્યારે ખાસ અત્યારે કલ્યાણ મહોત્સવનો લાભ લેવા માટે આપણે તો નજીકથી પધાર્યા છીએ, પણ આના યુટ્યુબના વિડીયો અને રીલ્સ જોઈ દૂર દૂરથી ખેંચાણ થાય છે. કેનેડાવાળા કાલે ભક્તોનો ફોન હતો, સ્વામી આવું છે પણ નહીં અવાય, કારણ કે હવે તો 2 દિવસ રહ્યા. ત્યારે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો પ્રત્યક્ષ લાભ અત્યારે આપણને મળી રહ્યો છે. અત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અત્યારે કથા વાર્તાનું રસપાન કરાવશે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સર્વે પવિત્ર પરમહંસો, સર્વે ભાવિક ભક્તજનો, અનેક પ્રકારની જીવના હૃદયમાં વાસનાઓ હોય છે. કોઈને ખાવાની વાસના હોય, જોવાની વાસના હોય, ભેળું કરવાની વાસના હોય, દુનિયામાં મોટું થવાની વાસના હોય. તો જેમ વાસના અનેક પ્રકારની છે એ પ્રકારે ભક્તિના પણ અનેક ભેદ છે. કોઈને સેવારૂપી ભક્તિ છે, કોઈને કીર્તનની ભક્તિ છે, કોઈને ભગવાનના ભક્તોની સેવાની ભક્તિ છે. ભગવત સેવાદિષુ અનુરાગ ભક્તિ. ગઈકાલે આપણે જોયું હતું પૂજાદિષુ અનુરાગ ભક્તિ. આજનો ટોપિક છે ભગવત સેવાદિષુ અનુરાગ ભક્તિ. ભગવાનની સેવામાં જેને અનુરાગ છે. તમને તમારી સેવાનો અનુરાગ છે? એ તો બાથરૂમમાં હોય ને હાથમાં હાબુ આવી ગયો તે ખબર પડે, મોટો અરીસો હોય, પછી દાઢી કરતા હોય, માથે વાળ ઓળતા હોય, આ ઘણા પ્રકારના આપણા વિશે અનુરાગ છે. પણ આપણા વચનામૃતની અંદર મહારાજે એ જ ત્રાજવામાં ટોપિક મૂક્યો કે જેવી દેહમાં જીવને પ્રીતિ છે એવી પ્રીતિ જો ભગવાનમાં થાય તો એનો કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો. શરીર વિશે જેવી આત્મબુદ્ધિ છે, શરીરની જેવી શુશ્રૂષા છે, શરીરનો જેવો પક્ષ છે, એવું ભગવત સ્વરૂપમાં જ્યારે અનુરાગ થાય એટલે પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભગવાન રામ પિતાના વચનને કરીને જ્યારે વનમાં જવા માટે નીકળે છે ત્યારે લખન ભેગા તૈયાર થયા કે મારે પણ આવવું છે. આમાં એવું ઘણી વાર થાય કે મારે કલ્યાણ મહોત્સવમાં જવું છે, તો ભાઈ બીજા તૈયાર થાય હાલો મારે આવવું છે, હાલો એક કરતાં બે ભલા. ભગવાન રામ પિતાના વચને જ્યારે વનમાં જવા નીકળ્યા ત્યારે લખન કે ભાઈ મારે આવવું છે. ભગવાન રામ કે લખન તને ક્યાં ભગવાન પિતાનું વચન છે, મને એકને છે, તો કે મારે તમારી સેવામાં આવવું છે. પણ સુમિત્રાને પૂછવું પડે. સુમિત્રા તો કે મને આજ્ઞા કરી, પ્રભુ મને સાથે રાખો, હું તમારી સેવા કરીશ. અને 14 વર્ષ સુધી આપણે ખાલી 3.5 કલાક દિવસનો ખાલી કલ્યાણ મહોત્સવ નથી આ, પણ 14 વર્ષ સુધી લખને જે ભગવાન રામની સેવા કરી, દિવસે બધી વ્યવસ્થાઓ કરવાની, ફળ ફૂલ લાવવાની વગેરે, રાત્રિ આખી પહેરો ભરવાનો, ત્યાં સુધી લખાયું છે 14 વર્ષ સુધી લખને નિદ્રા લીધી નથી. 14 વર્ષ સુધી નિદ્રા ન લીધી રામની સેવા માટે. આપણે કેટલા દિવસ ઠાકોરજી માટે જાગરણ કરી શકીએ? એકાદશી વધી એકાદશી 1 કલાક કીધું તો એમાં ગુલ્લી મારે બોલો. પણ 14 વર્ષ સુધી નિદ્રા છોડીને
ખડે પગે સીતારામની સેવામાં લખન હતા. મહારાજ ગઢપુરમાં વિરાજમાન, અને એમાં માઘ સ્નાનનો મહિનો હશે. એમાં સંતો માઘ સ્નાન કરવા ગયેલા ને માઘ સ્નાન કરી મહારાજને અક્ષય ઓરડીએ દંડવત કરવા માટે આવ્યા ને એમાં સુખ સ્વામીને ઠંડી વધારે ચડી ગઈ. એમાં કાઠિયાવાડની ઠંડી વખણાઈ, ગુલાબી કેક કેવી કહેવાય ને, પણ એવી ઠંડી ચડી સ્વામીને ત્યાં મૂર્છા જેવું થઈ ગયું પ્રેમ સખીની આ દશા જોઈને. અને મહારાજને પ્રેમ સખી ઉપર નિરાળો નિખાલસ પ્રેમ હતો. લોકમાં ઘણી વાર ધર્મ ભાઈ બનાવતા, તમે સાંભળ્યું છે એવું? ફલાણા અમારા કંઈ ભાઈનો નાતો ન હોય પણ નેચરલ પ્રેમ ધર્મ ભાઈ બનાવે. ભગવાન સ્વામિનારાયણના માટે કેવળ નિખાલસ પ્રેમના બે પાત્રો હતા. શ્રી કૃષ્ણ ભગવાનને બે પાત્રો હતા. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રેમના પાત્ર એક વિદુરજી અને દ્રૌપદી. આ બે નિખાલસ પ્રેમના પાત્રો હતા, વિદુરજી અને બીજા દ્રૌપદી. ભગવાન સ્વામિનારાયણને બે પ્રેમના પાત્રો હતા, એક દાદા ખાચર અને એક પ્રેમ સખી. દાદા ખાચર બહુ નિરાળો પ્રેમ હતો મહારાજને, નિખાલસ પ્રેમની નાતો મહારાજ સાથે ભાઈબંધ જેવું કહેવાય. રાધા આવે મારા વિરાજમાં, એમાં સતીદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી 4 કેરી લેવા, કાચી કેરી લેવા. એમ મહારાજ કે આ કાચી કેરી છે અને ખમણતા આવો. ખમણીમાં તમે જેમ સંસારમાં શું થાય છે, ખમણાવશો ને, તો આને ખમણતા આવો. અને એ ચૂંદો ખમણી લેવા. મહારાજ કે આમાં સહેજ મીઠું નાખી નીચોવી નાખો, નીચોવી અને આમાં સહેજ ખાંડ નાખો અને ચૂંદો ત્યાં કર્યો. મહારાજે 2 કોળિયા લીધા. મહારાજ કે ભક્તો આ ચૂંદો તો દાદા ખાતર ખાઈ આવો છે, એને ખટાશમાં રુચિ બહુ છે, તમારે શેમાં રુચિ છે? મહારાજ કે કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, દરેકની રુચિ અલગ અલગ હોય છે. દાદા ખાચરને આ ખટાશમાં રુચિ બહુ છે, એને બોલાવો. ઘોડા લઈને દાદા ખાચર તેડવાઈ ગયા અને લેવા મહારાજ પાસે બેહાર્યા. અને મહારાજ કે લો દાદા, તમને ફાવે એવી આ કેરી છે નિખાલસપણે. અને ચૂંદો આપતા જાય અને દાદા ખાચર ખાતા જાય. 4 કેરીનો ચૂંદો મહારાજ જમાડ્યા. બોલો, આ નિખાલસ પ્રેમ બહુ હતો. અને મહારાજ લખ્યું છે, જ્યાં આપણને હેત હોય, વાલા હોય, ત્યાં વાલી વસ્તુ આપીને રાજી થાય. આપણને તો મહારાજ ઉપર હેત છે, તો મહારાજને ભક્તો ઉપર હેત હશે કે નહીં? આધોઈ ગામમાં મારા વિરાજમાન હતા, હાથમાં માળા હતી. અને ત્યારે એક ભગતે પૂછ્યું, મહારાજ અમે તો તમારી માળા ફેરવીએ, અમે તમારા ભગત છીએ એટલે, પણ મહારાજ તમે હાથમાં માળા લઈને કોની માળા ફેરવો છો? મહારાજ કે તમારી. મહારાજ અમારી? તો કે હા, એ અમે એક ગામમાં જ્યાં જ્યાં ભક્તો છે એને માળાના મણકા સાથે અમે યાદ કરીએ છીએ. બોલો ભગત કે મહારાજ ક્યારેક ક્યાંક તમે એકારે 4 મણકા પસાર કરો એનું શું? મહારાજ કે ઝાઝા ભક્તો પૂરું ન થાય એમ સમય ન હોય તો લુમખા જવા દી. પછી એકારે 4 5 હરિભક્તો ભેગા. રામાનંદે જેમ સ્વામી વિયોગે, રામાનંદે તેમ સ્વામી વિયોગે. આપણે વધારે મહારાજને યાદ કરતા હશું કે મહારાજ આપણને વધારે યાદ કરતા હશું? તમને કેવું લાગે છે? તમે મહારાજની વધારે કાળજી લે છે કે મહારાજ વધારે આપણી કાળજી લે છે? તમને કેવું લાગે? તમે કહો. વાલા ભક્તો, એ 1 સેકન્ડનો 8મો ભાગ એટલી ઘડી પણ આપણા મગજને જો લોહી ન મળ્યું તો હુમલો આવે ને પક્ષઘાત થઈ જાય. 1 સેકન્ડનો 8મો ભાગ એટલો જો મગજને લોહી ન મળ્યું તો આપણને પક્ષઘાતનો હુમલો આવી જાય. આપણે કેર લેતા છે કે નહીં? ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને. હું તો 4 બેરલની કથા કરતો. હમણાં રમેશભાઈ ગોરે કીધું, સ્વામી 1 દિવસમાં આપણું હૃદય 36 બેરલ લોહીને ફેરવે છે. 36 કિલો નહીં, બેરલ. 1 બેરલમાં 200 લીટર હોય, એવા 36 બેરલ. આમ તો 5 લીટર હોય પણ એને એટલું ઘુમડે છે. આમ કોણ? હૃદય. આ હૃદયને કોણ ધમકાવે છે? કોણ ચલાવે છે? મારો મહારાજ ચલાવે 24 કલાક. આપણે તો હું મહારાજને કેર લેવાના છો. તમે હમણાં 12 વાગે કથા પૂરી થાય, ભંડારે જાઓ, ઠાકોર જમાડ્યો છે હડાપ હડાપ.
પછી 6 કલાક સુધી કોણ કામ કરશે? 6 કલાક કોણ કામ કરશે? આ મહારાજ આપણા ભોજનને પચાવે. 24 કલાક ભગવાન આપણી કેર લે છે હો. 24 કલાક. આપણે તો સાંજ સવાર મહારાજને પટાપટી 2 માળા કરી લેતા હશું, પણ એને આપણા ઉપર હેત છે. બાળકને મા ઉપર વધારે હેત હોય કે માને બાળક ઉપર વધારે હેત હોય? વધારે એટલે કેટલા ગણું છે. બાળકને તો દૂધ પૂરતો સ્વાર્થ છે. એ બાળક મોટું થાય એટલે રમવા વિવિધ ગોતવા દાવો પડે, પણ માને બાળક ઉપર વધારે હેત છે. અને આ દુનિયામાં ખબર નહીં માતૃ વાત્સલ્ય એવો ગુણ ભગવાને મૂક્યો, એની કોઈ કોમ્પિટિશન કરી શકે એમ નથી હો. આપણે ભણતાથી કાવ્ય આવતું ને, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની એ માં છે 80 વર્ષના હોય ને દીકરો 60 વર્ષનો હોય ને, તો એ માને કેવું હેત હોય. મુન્નો ખાલી વર્ષનો હોય ને જેવું હેત હોય એવું ને એવું હેત રે. માનું હેત કોઈ દી ઓછું થતું અને બાપનું હેત ઓછું થાય? એ છોકરો 35 વર્ષનો થાય જો કમાણી ન કરે તો હું બોલે? કામાના કૂટા કામ કરતો ન ખોતા. પણ એક માનું હૃદય એવું છે કોઈ દી ઓછું ન થાય. હવે આ માના હૃદયમાં આટલો પ્રેમ મૂકનાર ઠાકોરજીના હૃદયમાં કેટલો પ્રેમ હશે આ તમે કોષ્ટક મૂકો. હવે મહારાજ વચનામૃતમાં બોલ્યા છે મધ્યના 10માં, મહારાજ કે આ જગતમાં જ્યાં જ્યાં મૂલ્યો દેખાય એ નકલ છે, મૂળ કોપી તો ભગવાન માથે છે. તો આને આધારે એની કલ્પના કરવી કે નહીં? ઠાકોરજીના ગુણ હૃદયની કલ્પના કરી. અહીંયા આટલું છે તો મારા ઠાકોરજીમાં કેટલું હશે? ભલા ભક્તો, ત્યારે સુખસ્વામીને ઠંડી ચડી એટલે મહારાજ આમ તેમ જોયું, ઊંચે જોયું. ઊંચે જોઈને બોલ્યા, મહારાજ કે આ વળી ગામડામાં બોલે નળિયા નીચે શું ખપાટ્યું એ નીચે વળી કે ને, આ વળી જો નીકળે ને તો આપણે સુખ સ્વામીને અગ્નિ કરીને તપાવીએ. આ શબ્દ દાદા ખાતર સાંભળી ગયા. અને બાજુમાં ગાડું પડેલું, બીજું લાકડા દેખાણા નહીં, ગાડાનું ધોરું કાઢીને ફાડી અને ટુકડા કરી અને એક હાંડલું તોડી અને એમાં અગ્નિ કરીને દોડતા લઈ આવ્યા. બોલો. અને સુખ સ્વામીને તપાવ્યા. મહારાજ કે દાદા આ લાકડા ક્યાંથી લઈ આવ્યો? બીજા કે મારા ધોંસરું ફાડી નાખ્યું. મહારાજ દાદા આવું કરાય? અરે મહારાજ તમારી મરજીને સાધુ માટે શું શું ન થાય એમ. હું તમને એટલું પૂછું, એક ને એક દીકરો હોય અને બીમાર પડ્યો હોય અને દવા દારૂ માટે પૈસા વાપરવાના હોય, એ બાપ કેટલો પૈસો વાપરે? અરે ઘરને વેચીને વાપરવા તૈયાર થાય. એક બાપ જો દીકરા માટે આટલું કરી છૂટતો હોય તો પરમપિતા પોતાના ભક્ત માટે શું શું ન કરે? બધું જ કરવા તૈયાર છે. પણ સાચો ભગત થાય તો. તમારી મિલકત કોને મળે? ભાઈના છોકરાને મળે? બોલો. પાડોશી છોકરાને મળે? છોકરાના ઘણા પ્રકાર કે અમારો પાડોશીનો છોકરો, આ અમારો કાકાનો દીકરો, આ અમારા ભાઈનો દીકરો, આ અમારા આનો દીકરો. ઘણા દીકરાના ઘણા પ્રકાર. પણ કયા દીકરાને વારસો મળે? પોતાનો હગ્ગો દીકરો હોય ને એને વારસો મળે. તો આવડા મોટા પરમ પિતાનો વારસો કોને મળે? કાકાનો છોકરો થાય નહીં મળે. પણ એના અનન્ય સેવક થઈશું તો ચોક્કસ મહારાજનો વારસો આપણને મળે ને મળે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કલ્યાણનો માર્ગ કયો? સંસ્કૃત શિક્ષાપત્રી, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા એ કલ્યાણનો માર્ગ છે અને સેવા છે એ આપણી પ્રાપ્ય વસ્તુ પણ એ જ છે. પણ સાધન કાળની સેવા એ સાધ્ય કાળની સેવા સુધી આપણને પહોંચાડનાર છે. ભક્તિનો તાત્વિક અર્થ પ્રેમે સહિત ભગવાનની સેવા કરવી. અને પ્રથમના 8મા વચનામૃતમાં મહારાજના દિવ્ય શબ્દો, ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયા જો ભગવાન ને ભગવાનના ભક્તના સેવામાં જો પ્રવર્તે, અનંત કાળના પાપ હોય તો નાશ પામે અને અંતર નિર્મળ થાય અને ભગવાનની અખંડ સેવા થાય. મોટા સંતોની પરંપરામાં સાંભળવા મળ્યું. અને મહારાજે પણ વચનામૃતમાં નોંધ લીધી. હુક્કા ખાચરની પેઠે આવો એક નવું નામ લખવું હોય ત્યારે કોનું નામ લખશું આપણે? હુક્કા ખાચર નામ છે, ત્યાર પર ટપકા 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 કરીને ખાલી જગ્યા પડી ત્યાં નામ લખવું છે. આપણે લખાવું છે તમારે? હુક્કા ખાચરની પેઠે સંતની સેવા કરવાનું જેને વ્યસન પડે એ કલાક 2 કલાક નહીં,
વ્યસન પડી જવું છે કહેતા એના વિના રહેવાય નહીં. આવું જ એને હોય મહારાજ કે એની ગમે એવી જીર્ણ વાસનાઓ તો વહી જાય. સભા બેઠી હશે ને એમાં કોકે મહારાજને કીધું, મહારાજ ઓલો ઉકો ખાચર છે ને એ પૂજા નથી કરતા. મહારાજ કે શું કહો? તો કે હા મહારાજ, ઉકા ખાચર પૂજા નથી કરતા સવારે. મહારાજ કે જોઈશું હવે. આખી સભા બેઠી છે, બીજાને શીખવવા માટે મહારાજે સભા વચ્ચે પૂછ્યું, તમે પૂજા કરો છો? તમે પૂજા કરો છો? તમે પૂજા કરો છો? હુક્કા ખાચરનો વારો આવ્યો, મહારાજે આંગળી બતાવી, હુક્કા ખાચર પૂજા કરો છો સવારે? હા મારે પૂજા તો કરતા જ હોય ને. ઓલા બધા જોઈ રહ્યા બળો પૂજા કરતો નથી તો કેમ હા પાડે છે? મારે પૂજા તો કરતા જ હોય ને. તો મહારાજ કે પૂજામાં કેટલી મૂર્તિ છે? અરે મારા 500 મૂર્તિ છે. ઓલા બધા આપણી જેવા કરતા ઊંચાથી પછડાયા. એટલે પૂજા નથી કરતો 500 મૂર્તિ પૂજામાં? અને 500 મૂર્તિ હોય ભાઈ, હોઈ શકે? 500 મૂર્તિ છે. મહારાજ કે એટલી બધી મૂર્તિ? હા મહારાજ. મહારાજ એટલી બધી તો મહારાજ કે કેવી રીતે? કોણ કોણ મૂર્તિ નામ બોલો? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધાને નામ ઉકા ખાતે બોલવા માંડ્યા. મહારાજ આ બધા અમારા દેવ અને એની સેવા કરવી મારી પૂજા. મહારાજને બીજાને ઓળખાવું હતું એટલા માટે મહારાજે આ સ્ટોરી કીધેલી હો. ત્યારે જીવમાં જો લગ્ની લાગી હોય ને તો એ રોમ રોમમાં ઉતરે ને કારણ શરીરનો નાશ કરીને ઈશ્વર સુધી આપણને પહોંચાડે. ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજે કથા તમે જાણો છો કે એને બેરખો માર્યો. ઝોલો ખાતા હશે, જેમ બપોર નજીક થયા અત્યારે હવે બંગાહા આવવા ચાલુ થાય ને, તે સેજ ઝોલું આવ્યું, મહારાજે બેરખો માર્યો. જેવો બેરખો માર્યો મહારાજને બાજોટ ઉપાડી અને ભાગ્યા. મહારાજને આખા બાજોટ હોતા ઉપાડ્યા અને ભાગ્યા. મહારાજ સત્યજ કર્યા, જાગૃત થયા, મહારાજને નીચે પધરાવ્યા. પછી બધી સભા વચ્ચે મહારાજે બ્રહ્મચારી પૂછ્યું, બ્રહ્મચારી આ અમને ઉપાડીને કેમ ભાગ્યા? અરે મહારાજ મને તો સ્વપ્ન જેવી તંદ્રા આવીને એમાં મોટા મહેલમાં તમે બિરાજમાન છો અને અચાનક મહેલમાં આગ લાગી એટલે માને તમને બચાવવા માટે હું તો લઈને ભાગ્યો તંદ્રા અવસ્થામાં. મહારાજ કે જો આ બ્રહ્મચારી ત્રણેય અવસ્થામાં મારી સેવામાં છે. સીતાજીની શોધ કરી અને હનુમાનજી સંદેશો લઈ વીંટી લઈ અને ભગવાન રામ પાસે આવ્યા અને એ વીંટી આપી અને સંદેશો આપ્યો કે રાવણમાં અશોક વાટિકામાં સીતાજી વિરાજમાન છે. અને ત્યારે હનુમાનજી પ્રત્યે ભગવાન રામ બોલ્યા. આપણા પ્રત્યે ક્યારેક સંતો આવું બોલે એવું કરજો. હનુમાનજી પ્રત્યે ભગવાન રામ બોલ્યા, યોહિ ભૃત્યો નિયુક્ત સન ભર્ત્રા કર્મણી દુષ્કરે કુર્યાત તદ અનુરાગેણ તમ આહુ પુરુષોત્તમમ. બધા કરતા સેવક કયો શ્રેષ્ઠ? બધા પુરુષો કરતા કયો શ્રેષ્ઠ પુરુષ? તો કે યોહિ ભૃત્યો નિયુક્ત, એને જે કંઈ કામ બતાવવામાં આવે ગમે એવું દુષ્કર હોય તો એ કામ કરે અને પાછો ન પડે, પાછો પૂરા અનુરાગથી એ કાર્ય કરે. બે વસ્તુ બતાવી. એક તો એને શિષ્યને કે સેવકને જે કાર્ય બતાવ્યું હોય એ ગમે એવું કઠિન હોય તો એ કાર્ય કરે. બીજું પોતાના જીવના અનુરાગ કરતા પ્રેમથી કરે. આ શ્રેષ્ઠ સેવક છે. આમ તો શિવાજી મહારાજના ગુરુનું નામ તમને આવડે છે? શું નામ છે બોલો તો? રામદાસ સ્વામી. શિવાજીની પરીક્ષા ગુરુએ કરી અને જે ભણાવનારો હોય પરીક્ષા તો કરે લે. આમ તો સારું તમે સત્સંગમાં બચી ગયા છે. સત્સંગમાં ક્યારેય પરીક્ષા સંતો લેતા નથી એટલે આપણું ગાડું હેલું જાય છે. પણ પરીક્ષા વિના કોઈ ઉપલા ધોરણમાં ન જવાય. આખું વર્ષ ભણે પરીક્ષા ન આપે એ ઉપલા ધોરણમાં જશે. આપણે ઉપલા ધોરણમાં નથી જતા એનું કારણ પરીક્ષા નથી આવતી એટલે. હમણાં પરીક્ષા ઉપલા ધોરણમાં જઈએ આપણે. શાસ્ત્રી મહારાજને યાદ કરીએ. સ્વામી ઘણીવાર હસામણી વાત કરતા બ્રહ્મસત્રમાં. સ્વામી કે ડોહાને પૂછ્યું કે તમારો છોરો કેટલામાં ભણે છે? બોલો તો ડોહો શું બોલ્યો? યાદ છે કઈ? અમારી કથામાં કહેવાય ગયું છે. એવું બોલ્યા ડોહો કે બાપજી છોકરો કેટલામાં ભણે એ ખબર નથી, કેટલા વર્ષથી ભણે એ ખબર છે. કેટલા હું ભણે એ આપણે એવું છે કે આપણે સત્સંગમાં કેટલા ધોરણમાં આગળ ગયા હતા એ ખબર નથી. કેટલા વર્ષથી 25 વર્ષથી 50 વર્ષથી સત્સંગમાં શું એ ખબર છે. ઘણા કે અમે 7ની પેઢીથી સત્સંગી છીએ. બોલો
શાસ્ત્રીમાં કહેતા ને એક જણો મારે સામે બેઠો ને એવો વખાણે ચડ્યો, મારી 5મી પેઢી આવા ભગત થઈ ગયા, 7 પેઢીનો સત્સંગ, એમાં પગે જૂના વખતમાં બીડીયું પીતા અને ખીચામાં છે બીડીની જોડી, પણ દોરો છૂટી ગયો છે. સ્વામી કે છેલ્લે વખાણ કરીને પગે લાગવા ગયા, માથું નમાવીને, લો સ્વામી જય સ્વામિનારાયણ. ત્યાં ખીચામાંથી શું થયું? ઓલી બીડી પડી અને વિખાઈ ગઈ. સ્વામી કે તમારો 7 પેઢીનો સત્સંગ વિખાઈ ગયો, ભેળો કરો, ભેળો કરો, લઈ જાઓ ભેગો. કેટલા વર્ષથી સત્સંગમાં છે એના કરતાં આપણી સ્થિતિ કેટલી ઊંચી આવી એ મહત્વની વસ્તુ છે. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી હોવી જોઈએ. ક્વોન્ટિટી અને ક્વોલિટી બે હોય તો થેન્ક યુ. ત્યારે શિવાજી મહારાજની પરીક્ષાનું મન થયું રામદાસ સ્વામીને કે મારો શિવો કેટલોક સમર્પિત છે. તે રામદાસ સ્વામી વિચરતા વિચરતાના રાજમાં આવ્યા અને ત્યાં બીમાર પડી ગયા. મહારાજ એમ ઝાડિયામાં બીમાર પડ્યા હતા, એમ માંદગી ગ્રહણ કરી. જમવું નહીં, પીવું નહીં, કંઈ દવા ન લે. બહુ કીધું શિવાજી, 5મે 7મે દિવસે બાપજી તમારી કાંઈ દવા છે કે નહીં? તો કે દવા તો છે પણ મળે નહીં ને આપણને. દવા તો છે પણ મળે એવી દેખાતું નથી. બાપજી કયો શું દવામાં? તો કે સિંહણનું દૂધ આવે ને તો મારી ફાંકી એમાં નાખીને ખાવ તો મારો રોગ જાય. સમજાય તો ને? બકરાની નહીં, ગાયનું નહીં, સિંહણનું દૂધ લાવવાનું. સિંહણને મારીને લાવી શકીએ પણ એને ધોઈને દૂધ લાવવું એટલે. પણ ગુરુ તન કરી નાખે રે, ગુરુ વચને ચૂરે ચૂરા. અને શિવાજી મહારાજ કે ભલે બાપજી લઈ આવું. શિવાજી તો શિવાજી હતા ને, શિવાજી તો શિવાજી હતા ને ગયા 3જે દિવસે થોડાક લોહી જાણ થઈ અને દૂધ લઈને તો આવ્યા, સિંહણને દોઈને આવ્યા ગુરુના વચને. ત્યારે લખ્યું છે એ શિષ્ય કયો સેવક કયો શ્રેષ્ઠ. 3 પ્રકારનો ગ્રેડ હોય છે: ઇંગિતજ્ઞ, આજ્ઞાકિત અને આજ્ઞા ભંગ કરનાર. ઇંગિતજ્ઞ એટલે પોતાના માલિકની મરજી સમજીને કામ કરનારા ઇંગિતજ્ઞ કહેવાય. અને કે અને એમ કરે એ મધ્યમ કહેવાય. અને કે અને તોય ન કરે આમ તો એને મોળ સમાન લખ્યો. બોલો ત્યાં સુધી લખેલું છે. માટે ભગવત સેવા આમ તો ગણોદના અભયસિંહ થઈ ગયા. એના કુંવર ભગવતસિંહજી હતા, પણ હજી 12 વર્ષના હતા ત્યાં એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે બેઠા પથારીમાંથી બેઠાય ન થઈ શકે. અને એ સમાચાર કૃષ્ણ સેવાદાસ સ્વામીને સમાચાર મળ્યા અને સ્વામી ગણોદ આવ્યા, મંદિરમાં ઉતારો કર્યો અને સમાચાર મોકલ્યા. સ્વામી આવ્યા છે એટલે અભયસિંહજી આવ્યા, કીધું કે તમારા દીકરા બહુ બીમાર પડી ગયા. સ્વામી લાંબા સમયથી માંદગી અને હવે તો રે એવું દેખાતું નથી. સ્વામી કે એને લઈ આવો. પણ સ્વામી કેવી રીતે લઈ આવી? હાલી ડગલું મૂકી શકતા નથી. તો સ્વામી જે કાંઈ નહીં જોડીમાં નાખીને લઈ આવો. આ તો હવે મોટા સંતો છે અને એને જોડીમાં નાખીને મંદિરમાં લઈએ. મારે કે આ મંદિરની વચ્ચે હુરાવો એને સુવડાવ્યા. એક નાનકડી હાવણી લઈ ભગવતસિંહજીએ કીધું બાળકને કે લ્યો આને પકડો. પણ સ્વામી નહીં પકડી શકે એટલી નબળાઈ છે. સ્વામી કે ધીરેથી હાથમાં પકડાવો અને હાથ પકડીને મંદિરમાં થોડીક વાર આમ તેમ ફેરવો, વાળે એવું દેખાડો. એટલે આમ તેમ હાવણી 2-4 વખત આમ કરી. સ્વામી કે આજ લઈ જાઓ, કાલ પાછા લઈ આવજો. પાછા લઈ આવે એની ચેષ્ટા. ભક્તો 5 દિવસ આવું મંદિર વળાયું અને 7મે દિવસે પોતે હાલીને આવ્યા અને જાતે આખું મંદિર વાળી અને કાયમી મંદિર વાળવાનો નિયમ લઈ લીધો. સેવા મુક્તિશ્ચ. આમ તો લખ્યું છે સેવા છે એ હાવરણી છે. હાવરણી શું કામ કરે? બધી રજોટી વાળી નાખે. એમ સેવા છે એ આપણા અનંત જન્મના પાપ દોષો અને વાસનાઓ દૂર કરે. એટલા માટે આપણા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એ વખતે આપણને ભવિષ્યની પેઢી માટે શબ્દો આપ્યા. દાસી થઈ તું રે જે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. દેવ બ્રહ્માદિકને પણ ક્યારે મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી રીજાની. જો આજે આપણે નિરાતે ક્યારે બેઠા છે કે રાંધનારા ત્યાં રાંધે છે, પીરસવાવાળા ત્યાં તૈયારી કરે છે, બધા સ્વયંસેવકો ત્યાં રળે છે. એને લઈને શાંતિથી આપણે કથા સાંભળી શકીએ છીએ. તો તમે એના પ્રત્યે ભાવના કરજો કે આવા નાનકડા યુવાનો દોડી દોડીને સેવા કરતા હોય. ભગવાન સર્વ પ્રકારે એનું સ્વાસ્થ્ય, એની ભક્તિ, એનું જીવન
બહુ કૃતાર્થપણે રાખે. બહુ સારું. જો આ નીલકંઠ ધામમાં દશાબ્દી મહોત્સવ નિમિત્તે કલ્યાણ મહોત્સવ ચાલે છે. અનેક પ્રકારના આયોજનો દ્વારા ક્યાંક સાધનાના આયોજન ચાલે છે, ક્યાંક આરાધના ચાલે છે, તો ક્યારેક ઉપાસનાના ચાલે છે, ક્યાંક સેવાના ચાલે છે, ક્યાંક સંકીર્તન ચાલે છે. અનેક પ્રકારે અમારા કિશોર ભગત હમણાં ગયો બેઠા હતા, ફરતી ધૂન મંડળ. ભક્તો એ ભગત એટલો બળિયો છે. અમારે ક્યાંક ઢીલું પોચું મંડળ હોય ને ત્યાં મોકલીએ, પૂછલે પીડ્યું હોય ને, પણ એ 2 વખત ગયા એટલે મંડળ સત્ય જ હોય. એટલું બળ જીવનમાં ભગવાન એને આપ્યું છે. આખું આવડું તોતિંગ છાત્રાલય પણની જવાબદારી એને અમે સોંપી છે. અને જુનાગઢ હોય કે રાજકોટ હોય ને જરૂર પડે તો ત્યાંય બળ આપી આવે. ફરતી ધૂન મેં એને સંકલ્પ કર્યો 6-7 વર્ષ થયા. મેં કીધું આપણે એક ફરતી ધૂનનું આયોજન કરવું છે. અધરો અધ ઝીલી લીધું. અને આજે 7 થી 8 વર્ષથી આ શેરીએ શેરીએ એપાર્ટમેન્ટો તળિયે પણ ધૂન કરી લાખો જીવાત્માના કર્ણ સુધી સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ પહોંચાડ્યો છે. 700 સભ્યો છે ફરતી ધૂનના. કેટલા? 7 વર્ષમાં 700 થઈ ગયા. જો અત્યારે મેં એને 3 સેવા સોંપી. એક તો સિક્યુરિટી તો સોંપી જ છે, પણ આ મંદિરને 108 પ્રદક્ષિણા કરવાની. ધૂન કીર્તન કરતા કે તમે દ્રશ્ય જોયું કે નહીં? રેકડી હાલી જતી હોય, આગળ પુરુષો કરતા હોય, વાહે મહિલા હોય. આ મંદિરને 108 પ્રદક્ષિણા કરવાની. સવારમાં 4:30 પ્રભાત ફેરીનો નાદ સંભળાય છે. ઘણા તો પેક કરીને હુતા હોય, ક્યાંથી સંભળાય? 4:30 પ્રભાત ફેરી લઈને જાય છે. અને બીજા નંબર 251 પદની સંકીર્તન સરિતા એ ચલાવે છે. ત્યારે આવા બળિયા ભક્તો આમ તો ત્યાં મને કે સાંજે અનકોટ કરી લઈ, ત્યાં અમારા મંડળમાં મેં કે ત્યાં નહીં, આયા કરજો. અને કાલે આપણે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી અને એનો ઠાકર થાળનો પ્રસાદ આ અમારા ફરતી ધૂનના મંડળ તરફથી 1.5 લાખ રૂપિયા ભેળો કર્યો મંડળના સભ્યોમાંથી. અને એના તરફથી આ હતું. કેટલા પ્રેમી ભક્તોની આમાં સંપત્તિ આવી. પણ આ ધીરુભાઈ કોટડી આવા નાનકડા હરેશ પાસે બોલી ગયા કે આપણે થોડી સંપત્તિ કેટલી લેખે લાગે છે. થોડી સંપત્તિ પણ કેટલી અહીંયા લેખે લાગે છે. ભાઈ અમે તો મીડિયા છે. શું છે? અહીંયા આવ્યું એ લઈને અહીંયા આપી દેવાનું મીડિયા તરીકે છે. અમારે તો કે વારસદાર કોઈ છે નહીં. તમારે તો હાથ પેઢી સુધીનું ભેગું કરવું છે. અમારે તો પાછળ કોઈ નથી, આગળ કોઈ નહીં, વાહે કોઈ નહીં. હવે ચિંતા તો કાંઈ છે નહીં. પણ છતાંય મહારાજના ભક્તિ માર્ગો છે. મોટા સંતોના દિલ ગુણાતીતાંશ તમે કે પાંદરે એટલું નહીં, એ જન જન સુધી સ્વામિનારાયણ મહામંત્ર પહોંચાડવો છે. ત્યારે મોટા સંતોના સંકલ્પ એને અનુસારે આ દિવ્ય સેવા સંતો ભક્તો કરી રહ્યા છે. ત્યારે આટલી મોટી માત્રામાં ભક્તો સાથે મળીને અનુષ્ઠાનો કરતા હોય, વ્યવસ્થાઓ કરતા હોય, ત્યારે આવા દિવ્ય મહોત્સવ ઉજવાતા હોય છે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. 3 વાગે પાછા અત્યારે આપણે નાનપ્રસાદ સ્વામીના આશીર્વચન લેવા છે. 5 મિનિટ 3 વાગે આપણા બધા અનુષ્ઠાનો બરાબર ચાલુ કરી દેજો. હવે 1 દિવસ 24 કલાક બાકી રહ્યા છે આપણે. હવે બપોરથી બપોર માટે દરેક આયોજનો બરાબર સ્મૂથ રીતે ચલાવજો. આપણું અનુષ્ઠાન પૂર્ણ થઈ જાય. આપણે ત્યાં નીલકંઠ કથા પણ 3 વાગે ચાલુ થતી હોય. એ જ્યાં ત્યાં બેસવું એના કરતાં ભગવત ચરિત્રો આપણા ધ્યાન ખંડો કેટલું સુંદર છે, નિરાયતવાળું છે. તો ત્યાં જઈને મહારાજના તિલચીનું ધ્યાન પણ કરીએ. અને 2 વાગે અનુકૂળતા હોય તો 5-10 સંતો તો સ્નાન કરવા 2 વાગે જતા હોય. ભેગા તમે પણ એ મોક્ષ સ્નાન કે શું કે બળિયા હોય એ જવાનો પ્રયાસ કરજો. થોડા હરિભક્ત સંતો એટલે આજે પણ બપોરે 2 વાગે આપણું અભૃત સ્નાન કે અભૃત સ્નાન નહીં પણ મોક્ષ સ્નાન કરવા માટે છે બળિયા હરિભક્તો અવશ્યપણે જાયજો. અને 3-3:30 આપણા બધા આયોજનો ચાલુ થઈ જાય. અને પુનઃ આપણે 5:30 આ સભા મંડપમાં પાછા પધારશું. આ આટલી માત્રામાં ભક્તિની પ્રાર્થના આ વખતે પ્રારંભ થયો છે. સભા મંડપોમાં સામૂહિક પ્રાર્થના વગેરે આપણે કરીએ છીએ અને કરતા રહીએ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના મુખેથી આપણે દિવ્ય સત્સંગ ભાગીરથીનો લાભ પ્રાપ્ત કર્યો. નીલકંઠ ધામની આ પવિત્ર ભૂમિમાં એક બાજુ વિવિધ અનુષ્ઠાનો રૂપી ભક્તિની સરિતા વહી રહી છે અને આ સભા મંડપમાં જ્ઞાન સરિતા વહી રહી છે.
ત્યારે સ્વામીના આશીર્વાદને હૃદયસ્થ કરતા આ કલ્યાણ મહોત્સવમાં નાના મોટા ઘણા ભક્તોની સેવાઓ આવી છે. ગઈકાલે આચાર્ય મહારાજ, રાજ્યપાલ શ્રી હાજર હતા. બંને સેશન ખૂબ ટાઈટ હતા એટલે ભક્તોને આશીર્વાદ બાકી છે. આ સેશનમાં આપણે ભક્તોને યાદ કરીશું. જે ભક્તોના નામ બોલાય એ ભક્તો સત્વરે અહીંયા ઉપર આવશે. પૂજ્ય ઘનશ્યામ સ્વામી ચાંદલો કરશે અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પાસેથી આશીર્વાદ ભેટ ભક્તો સત્વરે સ્વીકારવા માટે પધારશે. અકબરી અંકિતભાઈ, અશોકભાઈ આપણા કેનેડાના સેવક છે. આ ઉત્સવમાં વાલા ભક્તજનો એમની 2.5 લાખ રૂપિયાની સેવા આવેલી છે. અંકિતભાઈ ઉપસ્થિત હોય તો સત્વરે અહીંયા આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. સાથે ન્યૂઝીલેન્ડથી આપણા ગુરુકુલના સનિષ્ઠ સેવક વિજયભાઈ પર્વતભાઈ શેટા, વિજયભાઈ તો ઉપસ્થિત નથી પણ એમના ભાઈ રાજેશભાઈ ઉપસ્થિત છે. પર્વતભાઈ પણ ઉપસ્થિત છે. આવો સત્વરે એવો પણ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. સાથે એવા જ આપણા અમદાવાદના સનિષ્ઠ સેવક ગૌરાંગભાઈ હિમાંશુભાઈ પટેલ, એમની મધની સેવા આ ઉત્સવમાં આવેલી છે. ત્યારે ગૌરાંગભાઈ ઉપસ્થિત હોય તો સત્વરે ગૌરાંગભાઈ પણ આશીર્વાદ ભેટ સ્વીકારવા માટે પધારશે. વાલા ભક્તજનો, એમને શ્રીજી મધ કરીને મધની બ્રાન્ડ છે. આખા વર્ષમાં નીલકંઠ પ્રભુ માટે જેટલું મધ વપરાય એટલું અમારે ગૌરાંગભાઈ તરફથી સેવા આવતી હોય છે. ત્યારે એવો ઉપસ્થિત હોય તો એવો પણ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. વર્ષે લગભગ 500 કિલો મધની સેવા અમારે ગૌરાંગભાઈ તરફથી હોય છે. સાથે લાભુભાઈ શંકરભાઈ વિડજા નવસારી, લાભુભાઈ ઉપસ્થિત હોય તો એ પણ સત્વરે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. રોજને માટે વાલા નીલકંઠ પ્રભુનો 108 ઔષધિથી અભિષેક થાય ત્યારે આખા વર્ષની ઔષધિની સેવા, આ ખૂબ એક ઔષધિ મોંઘી હોય પણ એમની સેવા અમારે લાભુભાઈ એમના તરફથી આવતી હોય છે. સાથે જેનિશ કુમાર તુલસીભાઈ રાદડિયા રાજકોટ, એમની પણ 1 લાખ રૂપિયાની સેવા છે. મયુરભાઈ ભાઈલાલભાઈ રામાણી સુરત, એમની પણ મયુરભાઈની 1 લાખ રૂપિયાની સેવા આવેલી છે. સાથે પટેલ રજનીભાઈ શનાભાઈ, અહીંયા જેટલા ટ્રેલર અને ટ્રક જરૂર પડે ત્યારે એમની સેવા આવતી હોય ત્યારે રજનીભાઈ એ પણ આશીર્વાદ ભેટ સ્વીકારવા પધારશે. રમેશભાઈ રવજીભાઈ કોટડિયા સુરત, વર્ષોથી હિટાચીની સેવા, જ્યારે જરૂર પડે ત્યારે હિટાચી સંતોના એક ફોનથી મોકલી દે અને સેવામાં મોકલતા હોય ત્યારે રમેશભાઈ પણ સત્વરે પધારશે. પરસોત્તમભાઈ મગનભાઈ શેલડિયા, પરસોત્તમભાઈ પણ એમની પણ હિટાચીની સેવા આ નીલકંઠ ધામમાં હોય છે. સાથે એવા જ ગુરુકુલના સનિષ્ઠ સેવક અમારે છોટા ઉદેપુર વાસી લાલજીભાઈ બાબુભાઈ ગુડલિયા, રમેશભાઈ ગુડલિયા અને હસમુખભાઈ ગુડલિયા, આ પરિવારની આખા વર્ષમાં અહીંયા સુરત અને નીલકંઠ ધામમાં જેટલો હાથ ધોવા માટેનો પાવડર જોઈએ, જેટલો પાવડર ગુરુકુલમાં વપરાય એમની પાવડરની ડોલોમાઇટ પાવડરની કંપની છે. ત્યારે ત્રણેય ભાઈઓ પણ સત્વરે દોડતા પધારશે. સંતોને માટે જે મહારાજ વખતે ભક્તો માટી ચાળીને લાવતા, અત્યારે હવે સમય બદલાયો ત્યારે વિદ્યાર્થીને સંતો માટે પાવડરની સેવા અમારે આ ગુડલિયા પરિવાર એ પણ આવી રહ્યો છે. એકવાર તાલીઓના નાથીવાલા ભક્તજનો એમને વધાવીએ. મિતેશભાઈ પટેલ વાપી, એમની પણ આ ઉત્સવમાં સેવા આવેલી છે ત્યારે મિતેશભાઈ પણ પધારશે. અમારા દીપકભાઈ લીલા રાજકોટથી ઉપસ્થિત છે. અહીંયા નીલકંઠ ધામમાં જેટલા કુલર, એસી, નાની મોટી સર્વિસ, ખડે પગે રહીને રાત્રે ફોન જાય તો રાજકોટથી ગાડી કરીને દોડતા પહોંચે ત્યારે દીપકભાઈ પધારશે. અમારે ધર્મેશભાઈ વેકરિયા સુરત, એમને પોતાને મેડિકલ સ્ટોર છે ત્યારે આજુબાજુના આદિવાસી વિસ્તારમાં મેડિકલ સેવાઓ માટે જેટલી કંઈ દવાની જરૂર પડે અમારે ધર્મેશભાઈની સેવા અવિરત ચાલુ હોય, ધર્મેશભાઈ ઉપસ્થિત હોય તો પધારશે. ગૌરવભાઈ કિરીટભાઈ પટેલ જર્મની, વાલા ભક્તજનો કોરોના સમયમાં ગઈકાલે મંગલ સ્વામીએ વાત કરી હતી ને કે સ્વામીએ ફોન કરેલો, કારણ કે આવક બધી બંધ હોય અને ખર્ચા મેન્ટેનન્સ, આટલું મોટું કેમ્પસ, એક છોડવાને લીલો તો રાખવાનો. સ્વામીનો આદેશ હતો, સ્વામી કે 2 રોટલા ઓછા ખાઈશું એક ટાઈમ, પણ મહારાજનો અભિષેક બંધ થવો જોઈએ. ત્યારે 3 લાખ રૂપિયાની સેવા એ વખતે ઠાકોરજીના આખા વર્ષના અભિષેક માટે મારે ગૌરવભાઈની આવેલી.
આ ઉત્સવમાં પણ 1 લાખ રૂપિયાની સેવા આવેલી છે. એમના કાકા સસરા રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે. આવો રાજુભાઈ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. દિનેશભાઈ ભગવાનભાઈ પટેલ, સુરાશામળ આ એમનું ગામ છે. ઠાકોરજીના અભિષેક અને સંતોના થાળની રસોઈના યજમાન છે. આવો એ પણ સત્વરે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. રાજુભાઈ રણછોડભાઈ આસલિયા સુરત, જૈનિશભાઈ અને કેનિલભાઈ, પ્રેમજીભાઈ આકોલિયા સુરત, અલ્પેશભાઈ પરસોત્તમભાઈ બારસિયા રાજકોટ, અનિલભાઈ ધનજીભાઈ કાકડિયા સુરત, પ્રતિકભાઈ કનુભાઈ ભુવા અમદાવાદ, હરેશભાઈ ગણેશભાઈ ગોલાણી સુરત, નાગેશકુમાર પ્રવીણભાઈ શંભુભાઈ નાકરાણી. તમે રોજને માટે ઠાકોરજીના રસોડે પ્રસાદ લ્યો છો. પાપડની સેવા આ ઉત્સવમાં તમામ પાપડની સેવા અમારે પ્રવીણભાઈ તરફથી આવેલી છે. અમારે દિલીપભાઈ અકબરી, પ્રિયાંક કુમાર બંને ભાઈઓ ખૂબ ખંતીલા યુવાની અવસ્થામાં ખૂબ સારો સત્સંગ રાખી રહ્યા છે, ત્યારે એમની પણ ઉત્સવમાં સેવા છે. મૌલિકભાઈ વ્યાસ અને ભાવિકભાઈ વ્યાસ, એમના પિતા હરીશભાઈ ઉપસ્થિત હોય તો એ પણ પધારશે. પૂનાનો આપણો ખૂબ સનિષ્ઠ સેવક પરિવાર છે, ત્યારે એ પણ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. કનુભાઈ સાંજણા વાવ, આ ઉત્સવમાં આવ્યા. આટલો મોટો માહોલ, સંતો વિવિધ પ્રકારે, આમ તો ભક્તો વાત કરતા હતા કે આપણે સંતોની સેવા કરવાની હોય, એને બદલે આપણા હરિભક્તો માટે આટલા ઉતારા, ટાણે 2 પ્રકારની મીઠાઈ, પૂર્ણ મેનુ થાળ, હરિભક્તોની આટલી સંતો સેવા કરે છે, ત્યારે એમને ભાવના થઈ અને કનુભાઈ સાંજણા બાબુ 51,000 રૂપિયા ભક્તોના ઠાકોરજીના થાળ પેઠે એમણે સેવાનો સંકલ્પ કર્યો છે, પધારશે. સાથે જયસુખભાઈ જીણાભાઈ ડોબરિયા સુરત, એવોની પણ સેવા છે. પ્રભુલાલભાઈ અને મનોજભાઈ ભગવાનભાઈ સાંગાણી, આ પરિવારની પણ સેવા છે, એવો પણ પધારશે. નરેશભાઈ કરમશીભાઈ પ્રજાપતિ સુરત, જગદીશભાઈ લાભુભાઈ સુતરિયા સુરત, જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણી સુરત, અમારા કલ્પેશભાઈ કસવાળા, દાસ ભગત રાદડિયા સુરત, ભરતભાઈ પુરુષોત્તમભાઈ થોરિયા અમદાવાદથી ભરતભાઈ ઉપસ્થિત છે. આવો ગુરુકુલના એવો સનિષ્ઠ સેવક છે, ખૂબ સમજણવાળા ભગત. એક પણ સહજાનંદી પાઠ ક્યારેય છોડવાનો નહીં. નોકરી ઉપર જાય તો રસ્તામાં એ સાંભળી લેવાનો, વ્યસન. ત્યારે એવો પણ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. નટવરલાલભાઈ બાબુલાલભાઈ પટેલ કલોલ, વિમલભાઈ જીણાભાઈ કાકડિયા અમદાવાદ, અનિલભાઈ પુરુષોત્તમભાઈ અગ્રવાલ જલગાંવ, મયંકભાઈ વિજયભાઈ પોપટ જસદણ, મહેશભાઈ મનુભાઈ ચોટવડિયા સુરત, વેકરિયા હરીશભાઈ ગોરધનભાઈ રાજકોટ, ધીરજભાઈ સુરેન્દ્રનગર, જીતુભાઈ કાળુભાઈ જાદવ ઉના, અમારે અમદાવાદથી ઉપસ્થિત છે. આ પ્રસંગે ભૃગેશભાઈ તાનાણી અને દિવ્યેશભાઈ, અમારે આમ તો સંતો માટે 108 કહેવાય. અમદાવાદમાં એને ટેક્સી કેબનો બિઝનેસ, એટલે જ્યારે અમદાવાદ આણંદ એ વિસ્તારમાં ટેક્સીની જરૂર પડે, ફોન કરીએ એટલે એ લોકેશન ઉપર ટેક્સી મોકલી દે. ત્યારે ખૂબ સંતોના સેવક, યુવાની અવસ્થામાં ખૂબ સારો સત્સંગ. આમ તો પાડોશી છે ઠાકોરજીના, ત્યાં નિકોલમાં ઠાકોરજીની બાજુમાં રહે છે. અમારે કચ્છથી વાલા ભક્તજનો, થોડા ભક્તો ઠાકોરજી પૂજ્ય સ્વામીને ભેટ અર્પણ કરવા માટે પધાર્યા છે. અમારે દ્રુપદ રાજેન્દ્રભાઈ અગારા માનકુવાથી, સાથે ભારતભાઈ વાઘાણી, પાર્થ દબાસિયા, મિહિર મેરાઈ અને પ્રવીણભાઈ ભુડિયા ભગવાનને એક સરસ નરનારાયણ દેવના પ્રસાદીના ચંદનના વાઘા ઉપર ખહરાની મૂર્તિ, એ મૂર્તિઓ લઈને લેમિનેશન કરીને પૂજ્ય સ્વામીને ભેટ આપવા માટે પધાર્યા છે. બધા ભાઈઓ આવીને એક સાથે આવી અને એ ભેટ સામગ્રી અર્પણ કરશે. વાલા ભક્તજનો, હજી ભોજન પ્રસાદ ચાલુ નથી થયો. થોડી વાર આપણે પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામીના આશીર્વાદ લેવા છે. ભક્તો પોતાનું સ્થાન જાળવી રાખજો. વાલા ભક્તજનો, ઘણા એવા ભક્તો દેશ વિદેશમાંથી જેઓએ સેવા લખાવી છે, આવી નથી શક્યા, પણ એમને આજે હૃદયથી યાદ કરીએ. એમને છેલ્લે પૂજ્ય સ્વામી ઓનલાઈન આશીર્વાદ પણ પાઠવશે. આપણા અમેરિકાના જયભાઈ વલ્લભભાઈ ધડુક, વાલા ભક્તજનો, દોમદોમ સાહેબીની વચ્ચે આદર્શ અમરીશ રાજા દાદા ખાચર પર્વતભાઈ જેવું જીવન એમનું છે. સંસારની વચ્ચે અલિપ્ત રહેનારા અમારે ધર્મસંભવ સ્વામીની પ્રેરણાથી 11 લાખ રૂપિયાની સેવા આપણા જયભાઈની આવેલી છે. એમને આજે યાદ કરીએ છીએ. પુનિતભાઈ મોહનભાઈ ચોવટિયા અને નિમેશભાઈ ચોવટિયા, રાજકોટ યુનિટી સિમેન્ટ, એમની પણ આ નીલકંઠ ધામમાં યાત્રિક ભુવનમાં જેટલી કપચી વપરાણી, એ કપચીની સેવા આવેલી છે. આ ઉત્સવ નિમિત્તે આ પણ
પરિવારની સેવા છે. એમના ચિરંજીવી વાસુકુમાર ઓસ્ટ્રેલિયા છે, એમને યાદ કરીએ. રજનીભાઈ નરસિંહભાઈ લાખાણી, એમની પણ આ ઉત્સવમાં 2 લાખ રૂપિયાની સેવા છે. દુબઈનું આપણું સત્સંગ મંડળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંતોના સાનિધ્યમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો ત્યારે એના હૃદયનો સંકલ્પ, ત્યારે એમણે પણ સાથે મળીને 1.5 લાખ રૂપિયાની સેવા આવેલી છે. પ્રેમજીભાઈ નારાયણભાઈ સભાડિયા ભુજ, એમની પણ આ ઉત્સવમાં સેવા છે. રાકેશભાઈ પ્રાગજીભાઈ રાદડિયા કેનેડા, સંદીપભાઈ મનસુખભાઈ સાવલિયા અમેરિકા, સત્સંગ મંડળ મહિલા મંડળ કેનેડા, નાનકડું ત્યાં મહિલા મંડળ છે પણ એમણે પણ ત્યાં નવું સંકુલ કેનેડામાં થઈ રહ્યું છે, ત્યાં તો સેવા છે પણ અહીંયા પણ આ મહિલા મંડળની સેવા એમને પણ યાદ કરીએ છીએ. વાલજીભાઈ પિંડોરિયા સરલી કચ્છ, મહેશભાઈ ડાયાભાઈ વસાણી રાજકોટ, એવો અહીંયા ઉપસ્થિત હોય મહેશભાઈ પધારશે. કૃણાલભાઈ ઝીણાભાઈ બાબરિયા ઓસ્ટ્રેલિયા, જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ હાલાઈ લંડન, આ બધા ભક્તોની 1 લાખ રૂપિયાની સેવા છે. સાથે ઘનશ્યામભાઈ બાબુભાઈ દેસાઈ, ગઈકાલે એમણે આશીર્વાદ સ્વીકાર્યા. કેયુરભાઈ અમરતભાઈ મોદી દુબઈ, એમની પણ આ ઉત્સવમાં સેવા છે. અરવિંદભાઈ જયરામભાઈ કોટડિયા, એમની પણ સેવા છે. સાથે કેનેડા નિવાસી સંદીપભાઈ પ્રવીણભાઈ નાકરાણી, મોરબી નિવાસી અરુણભાઈ કાલરિયા, ડૉક્ટર મનીષભાઈ હસમુખભાઈ વાઘેલા, મહેશભાઈ ડાયાભાઈ અકબરી રાજકોટ, મહેશભાઈ પટેલ વડોદરા, નીતિનભાઈ ચીમનભાઈ હપાણી રાજકોટ, કિચ ગ્રુપ, એમની પણ આ ઉત્સવમાં સેવા છે. સાથે શ્રેયાંશ કુમાર અશોકભાઈ પટેલ મોટા ફોફડિયા, ગૌતમભાઈ અર્જણભાઈ વઘાસિયા અમદાવાદના આપણા સનિષ્ઠ સેવક છે. ધનાભાઈ લાલજીભાઈ વેકરિયા રામપર વેકરા કચ્છ, એમની પણ સેવા છે. કૃણાલભાઈ મનુભાઈ મોણપરા ઉના, અહીંયા ઠાકોરજી માટે એમના દિવેટ માટે ઘીની સેવા વર્ષોથી આવે છે. સાથે શેતલભાઈ માવજીભાઈ લુણાગરિયા અમદાવાદ, વિજયભાઈ હિંમતભાઈ કથિરિયા શ્રી ગ્લાસ કેનેડા, ગૌરાંગભાઈ કિરીટભાઈ પટેલ જર્મની, જગદીશભાઈ અરજણભાઈ રાદડિયા જસદણ, રાજુભાઈ રાજપીપળા, જયેશભાઈ મનુભાઈ લિંબાસિયા ઓસ્ટ્રેલિયા, નરેશભાઈ મનુભાઈ ઓસ્ટ્રેલિયા, એમની પણ સેવા છે. એમના સંબંધી કોઈ ઉપસ્થિત હોય, અમારે ઓસ્ટ્રેલિયા નિવાસી જયેશભાઈના, તો એવો આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. રાજેશભાઈ મગનભાઈ આકોલિયા અંકલેશ્વર, હિરેનભાઈ રફાળિયા લંડન, હરેશભાઈ હપાણી સુરત, ડૉક્ટર અશોકભાઈ જાગાણી, હિતેશભાઈ સેવાલિયા, સૂર્યકાંતભાઈ ગાંધી, સુરેન્દ્રભાઈ પટેલ, હરજીભાઈ પટેલ, પરેશભાઈ ચોવટિયા ચોથાણી સુરત, ચેતનભાઈ પટેલ ધુલિયા, આ બધા ભક્તોને વાલા ભક્તજનો એકવાર તાલીઓના નાદથી વધાવીએ. નારાયણભાઈ ભગવાનભાઈ ગોહેલ કુવૈત, અહીંયા વાલા ભક્તજનો ઓનલાઈન આ બધા ભક્તોને આપણે આશીર્વાદ આપવા છે. થોડા ભક્તોની હજી નામાવલી છે. અંકુરભાઈ કાપડિયા, અંકિતભાઈ સાવલિયા, મિતુલભાઈ ઉદ્ધવજીભાઈ લાડવા, ઘનશ્યામભાઈ કથિરિયા, મનીષભાઈ મનસુખભાઈ ખૂંટ, હાર્દિકભાઈ પટેલ રાજકોટ, વિજયભાઈ ઘનશ્યામભાઈ ચુડવડિયા, પાર્થ નરેન્દ્રભાઈ કોરાટ, સંજયભાઈ છગનભાઈ રાદડિયા કસવાળા, અખિલ વિઠ્ઠલભાઈ લંડન, જયસુખભાઈ ધનજીભાઈ ગજેરા, વિપુલભાઈ હરજીવનભાઈ મોરબી, પ્રદીપભાઈ રાધેશ્યામભાઈ અમરાવતી મહારાષ્ટ્રના ભગત છે, એમની પણ સેવા છે. ભરતભાઈ હિરપરા રાજકોટ, હસમુખભાઈ હિરપરા, જિગ્નેશભાઈ કોટડિયા ગોરી, પ્રતિક કેનેડા, મિતુલભાઈ ઠક્કર ધોળકા, આ બધા ભક્તોને એકવાર તાલીઓના નાથથી વાલા ભક્તજનો વધાવીએ. કલ્પેશભાઈ વડોદરા, મિતેશભાઈ અમદાવાદ, હિંમતભાઈ કાવા દુધાત, ગણદીપભાઈ અનિલભાઈ કેનેડા, અલ્પેશભાઈ વડોદરા, નાજાભાઈ કેશોદ, બાબરિયા મિલન, ભીખાલાલભાઈ લંડન, મહેશભાઈ ઘોરી, અમારે કુશલ મારુ નીરવ પાનસુરિયા કેનેડા, આ બધા ભક્તોની સેવા એકવાર તાલીઓના નાથથી વધાવીએ. દુધાત જ્ઞાનદીપ કેનેડા, કાપડિયા અંકુરભાઈ સુરત, ભાદાણી ચિરાગ અમદાવાદ, ફૂલની પાંખડી પૂજ્ય સ્વામીને આપશે અને કેમેરો સામે રાખી નાનકડું આનું ક્લિપિંગ થયું છે ત્યારે પૂજ્ય સ્વામી આ જે ભક્તો વિદેશમાં કે દેશમાં અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા પણ ત્યાં છે એમને પૂજ્ય સ્વામી એક શ્લોકથી બધાને આશીર્વાદ પાઠવશે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તાલીઓથી એ તમામ ભક્તોની નાના વિદેશમાં જઈને હજી તો નોકરીમાં સેટ થતા હોય એવા યુવાનોની પણ આ નીલકંઠ ધામમાં સેવા છે, એમને સૌને યાદ કર્યા. અત્યારે ડૉક્ટર મિતુલભાઈ ઠક્કર ધોળકા એવો ઉપસ્થિત છે, આવો આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે એવો પણ ઉત્સવના યજમાન રહ્યા છે. સાથે આપણી વચ્ચે
વડતાલ હોસ્પિટલના ટ્રસ્ટી હરિકૃષ્ણ મહારાજના સેવક અમારા કાંતિભાઈ રાખોલિયા અને શંભુભાઈ બીલા. આવો શંભુભાઈ અને કાંતિભાઈ. પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ ભેટ સ્વીકારવા માટે પધારશે. આ પ્રસંગે મનસુખભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, અનન્ય સંતોના સેવક છે, એવો પણ આશીર્વાદ ભેટ સ્વીકારવા માટે પધારશે. વાલા ભક્તજનો, નાના મોટા સૌ ભક્તોના સેવા સમર્પણથી આ કલ્યાણ મહોત્સવ ખરા અર્થમાં દીપી રહ્યો છે. આ ભક્તોને આશીર્વાદ અપાઈ રહ્યા છે. અત્યારે વાલા ભક્તજનો, તમારા ભક્તોને માટે અહીંયા ઉતારામાં એવા અશક્ત ભક્તો કે જેમને જરૂરિયાતો એવા ભક્તો માટે ખાસ પલંગ, આમ તો સ્ટીલના બેડ આવેલા રાજકોટના આપણા એક ભાવિક પરિવાર છે, નવા બનાવીને એમણે મોકલ્યા. ત્યારે ઘણા બધા ભક્તો પૂછતા હતા, નવા પલંગ જોવે તો કે આ પ્રસાદીના પલંગ પાછા વેચવાના હોય તો કેજો, પ્રસાદીના લઈ જાય. સુરતવાળાને ખાસ લાલચ હતી. કેમ? તો કે અમૃત મહોત્સવમાં એને પલંગ લેવાની ઈચ્છા હતી પ્રસાદીના, પણ હવે બસમાં કે ગાડીમાં લાવવા કેમ? એટલે સુરતવાળા ભક્તોને લાભ નહોતો મળ્યો. એટલે આ વખતે સ્પેશિયલ સુરતવાળા ભક્તો માટે છે. જે ભક્તોને ઈચ્છા હોય એ પ્રસાદીના નવા પલંગ લઈ જવાની, તો એ ઉત્સવ કાર્યાલયે ત્યાં પોતાનું નામ નોંધાવશે વહેલા તે પહેલા, કારણ કે પલંગની સંખ્યા બહુ લિમિટેડ, 200 પલંગ જ છે. તો નામ નોંધાવજો. ખુરશી અહીંયા જે આવી છે એ પણ વાલા ભક્તજનો સેવામાં આવેલી છે. એ ભક્તની ભાવના છે. જે ભક્તોને પ્રસાદીની ખુરશી લઈ જવી હોય ત્યાં પાછળના ભાગે મંડપમાં એમની નોંધણી થાય છે. પલંગ તમારે ગાડીમાં લઈ જવાના નથી, નોંધણી કરાવજો એટલે ત્યાં સુરત ઘેર બેઠા ત્યાં આપણા ગુરુકુલથી તમને પલંગ અને ખુરશી પ્રાપ્ત થશે. અત્યારે આપણા ગુરુકુલના સનિષ્ઠ સેવક અમારે મધુ ભગત અપાણી, આવો મધુભાઈ પધારશે અને પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ ભેટ સ્વીકારશે. વાલા ભક્તજનો, અત્યારે આપણી વચ્ચે ભજનાનંદી પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી બિરાજે છે. આટલી જૈફ વયે પણ છેલ્લા કેટલા વર્ષોથી ફલાહાર કરી અને રાત્રિ દિવસ ભગવાનને રાજી કરવા માટે જોગી સ્વામી સાથે ગામડે ફરીને ખૂબ સ્વામિનારાયણ મંત્રની ધૂન. આમ તો અમને યુવાન સંતોને સ્વામીના દર્શન કરીએ તો જોમ ચડી જાય. ત્યારે પૂજ્ય સ્વામી રૂડા આશીર્વાદ પ્રદાન કરશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. દરેક ભક્તોએ બે હાથ ઊંચા કરીને જે બોલે, મારું ગળું બેહી ગયું. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધામમાં બેઠા બેઠા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, મુગટ સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, નારાયણ ભગત, આ મુક્તો પણ બહુ રાજી થતા છે. પૂજ્ય ગુરુ મહારાજ અને અત્યારે વિદ્યમાન સદગુરુ પુરાણી ધર્મવલ્લભ સ્વામી, ખરેખર ભક્તો તમે ને અમે બહુ ભાગ્યશાળી છીએ. ગુણાતીતાન સ્વામીની પહેલી જ વાત છે. ગુણાતીતાન સ્વામી કે જે મરીને પામમાં હતા, આ દેહ છતાં જ આપણને મળ્યા છે. હમણાં ભક્તો બધા સેવા કરતા હતા દેશમાં વિદેશોના બધાની નામાવાલી. જય નર પાસે રે નહોતી એક નાસરી, જેમ તેમ કરીને ભરતા પેટ ઊંડી હાલવા માંડી. ખરેખર ગામડામાં જન્મેલા આપણે નાના મોટા બધા ભક્તો, પણ એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 75 વર્ષ પહેલા આ રાજકોટ ગુરુકુળની સ્થાપના કરી અને સ્વામીનું એક મિશન હતું કે સ્વામિનારાયણનો સત્સંગી કેવો હોય અને સ્વામિનારાયણનો સાધુ કેવો હોય. અત્યારે આપણે સ્ટેજ ઉપર દેખાય છે. અમારા પવિત્ર નિર્મળ અને સંતોને પહેલા તાલીઓથી વધાવો. અત્યારે આપણે જે ઠાકોરજીની સેવા થાય છે, 10 વર્ષ ત્યાં સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, મધ્યના 33ના વચનામૃતમાં મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારીની કરેલી સેવા અમને અતિશય ગમે છે. અને અહીંયા જે અમે ટેકા છે ગઢપુરમાં, એ જીવબા ને લાડુબા એભલ પરિવાર એવા નિષ્કામ ભક્તો છે, એને લઈને મહારાજ કે અમે ટેકા છીએ. અનંત કોટી બ્રહ્માંડના નાથ ભગવાન બોલ્યા કે ગઢડો મારો ને હો ગઢડાનો, એ તો ખેતી નથી માટવાનો. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહેશે, જ્યાં સુધી આ સ્વામિનારાયણનું નામ રહેશે, ત્યાં સુધી દાદા ખાચરનું નામ રહેશે. વાલા ભક્તજનો, અમને 50-55 વર્ષનો અનુભવ છે
કે જેણે જેણે રાજકોટ ગુરુકુળ અને આ રાજકોટ ગુરુકુળની સેવા આજે સંસ્થાઓમાં જે સેવા કરે છે આ લોકમાં પરલોકમાં સુખી થાય ને થાય જ. ખરેખર જે ધન્ય સમય એટલા માટે આપીએ છીએ. મહારાજ વંદના પદ બોલ્યા ત્યારે મહારાજ બોલ્યા કે આવા સંતોને મેં ટાટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ અને જેને ઘેર એવા પુરુષ જન્મ ધનો એના મા બાપને પણ ધન્યવાદ છે. અમારા પુરાણે ધર્મવલ્લભ સ્વામીને પહેલા તાલીઓથી વધાવો. ખરેખર આ અત્યારે નીલકંઠ ધામમાં જે અમારા યુવાન સંતો, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારા જુવાન દીકરા ને દીકરીઓ દેશમાં વિદેશોમાં હોય અને નાવું ધોવું પૂજા પાઠ સત્સંગ રાખતા હોય, ધર્મ રાખતા હોય તો તમે વડીલો માતા પિતા બહુ રાજી થતા હોય. એમ અમારે અત્યારે યુવાનો તમારા દીકરા દીકરી સેવા કરતા હોય 8 કલાકે 10 કલાકે 12 કલાક. અમારા યુવાન સંતો અત્યારે 18 20 કલાક મહેનત કરે છે. એ યુવાન સંતોને તાલીઓથી વધાવો. દેશમાં હોય કે વિદેશોમાં હોય, વિદેશોમાં પણ સંતો, ત્યાં અમારા પ્રફુલભાઈ છે ને ખ્યાલ છે, એ સંતો નાની ઉંમરના સંતો હોય. વહેલા હું અમેરિકામાં ગયો ત્યારે ન્યૂ જર્સીમાં મંદિરમાં એ દર્શન કર્યા ત્યારે એમ થયું કે વાહ, આપણે તો અક્ષરધામમાં આવી ગયા છીએ. વિદેશની ભૂમિમાં પણ આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેવું કાર્ય કર્યું છે. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે મારી 8 પ્રકારની મૂર્તિ અને મહારાજે સંત એને અખંડ નિવાસ કરીને લેલું છે. અને અત્યારે એક ગુરુના 275 સંતો, એ ધનશ્રીના ત્યાગી નિષ્કુળાનંદ સ્વામી કે એવા ક્યાંથી મળે જેને એકે રે નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા બહુ હોય હરામી. અંતરનો નિષ્કામી સાધુ, શ્રીધનનો ત્યાગી સાધુ, પંચવર્તમાન યુક્ત અને ધર્મામૃત શિક્ષાપત્રી પ્રમાણે રહેનારા એવા સંતો એક ગુરુના 275 છે. હવે તાલીઓ પાડો. એક માના ને એક બાપના, બે હોય તો ભેગા રહી શકતા નથી. આ 275 સંતોનો એક જ તાન એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, મહંત સ્વામી અને વડીલ સંતોના આ રાજીપા માટે એ સંતો રાત્રિ દિવસ મહેનત કરે છે. ખરેખર આ આપણે બહુ ભાગ્યશાળી છીએ. ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણ આત્યંતિક કલ્યાણ કરવા માટે આ કલ્યાણ મહોત્સવ છે. કલ્યાણ મહોત્સવ માટે ભગવાન સ્વામિનારાયણે ટૂંકમાં 3 વસ્તુ આપી છે. નિષ્કુળાનંદ સ્વામી કે લહેરી આવ્યા જે લહેરમાં અતિ મેર કરી મહેરબાન, અનેક જેવા આ શ્રી તને આપવા અભયદાન. પુરુષોત્તમ નારાયણે જેઓના આત્યંતિક કલ્યાણ કરવા માટે 3 વસ્તુ અલૌકિક આપી છે. ભજન કરવા માટે મંત્ર આપ્યો છે, જીવન જીવવા માટે શિક્ષાપત્રી આપી છે, અને પોતે પોતાનું સ્વરૂપ વડતાલમાં કે અહીંયા નીલકંઠ વર્ણી ભગવાન આ મૂર્તિમાં મહારાજ અખંડ વિરાજમાન છે ને છે. તો આપણે આવા સંતોના રાજીપા માટે મનુષ્ય જન્મ તો મળે છે ભક્તો ઘણાને, પણ આપણું તન મન ધન એ જે દાદા ખાચાનું નામ આવે એમ ગુરુકુળ પરિવાર દેશમાં વિદેશોમાં ગામડાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં હશે એ ગુરુકુળ બાગ અત્યારે ખીલો છે. એનું કારણ આ પવિત્ર સંતોના દાખલા. મહારાજના વખતમાં જેમ કહેવત હતી કે સાધુ હોય તો મુક્તાન સ્વામી સાધુતાની મૂર્તિ, અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 દેશના સંતો, 2 દેશના હરિભક્તો અને 2 દેશના આચાર્યો પણ એ કહે છે કે સાધુ જોવા હોય તો રાજકોટ ગુરુકુળમાં દેવકૃષ્ણ સ્વામી અને સંતોનું મંડળ. એટલે ખરેખર ગુણાતીતાન સ્વામી કહે છે જે મરીને પામમાં હતા તે દછાત મળ્યા છે. હવે ટાઈમ તો થઈ ગયો છે, પણ મહારાજ આ સંતો દ્વારા કેવું કાર્ય કરે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવો માંડો છે મોટો ખાડો રે, બ્રહ્મા મોહલ જાવા રાત દાડો રે. સવારથી સાંજ સુધી 24 કલાક અહીંયા અખંડ જાપ જપાય છે, ભગવાનના મંત્રના જાપ જપાય છે. મહારાજ હરિલીલામતમાં કહે છે જ્યાં જ્ઞાન ન થાય અખંડ યજ્ઞ, ધ્યાની રહે ધ્યાન વિશે નિમગ્ન, જ્યાં દો સ્વરૂપી સમિધો દહે છે શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. ભગવાન ક્યાં રહે છે? જ્યાં કોઈ કાળી અધર્મનો પ્રવેશ ન હોય,
જ્યાં કોઈ પ્રકારનું વ્યસન ન હોય, જ્યાં બ્રહ્મચર્યનું પાલન થતું હોય, પંચવર્તમાન જ્યાં હોય ત્યાં મહારાજ હોય ને હોય જ. તો આપણે આ ધર્મ આગે છે, આ ભૂમિમાં આરોટજો, આની રજ માથે ચડાવજો, તમારા સગા સંબંધી પરિવારને પણ ભલામણ કરજો. આપણને જે આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા, આવ્યા ત્યારે ખાલી અને જાય ત્યારે ખાલી. જેણે જેણે સેવા કરી છે એની ઉપર મહારાજ આ લોકમાં અને પરલોકમાં બધાને સુખી કરે, અંતે પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવે એવી હરિકૃષ્ણ મહારાજ નીલકંઠ વર્ણિના ચરણમાં પ્રાર્થના અસ્તુ. બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. એકદમ જય બોલો ઊંચાથી, બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય નારાયણ પ્રસાદદાસજી સ્વામીએ હૃદયના ઉત્સાહથી પહેલા દિવસથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને સ્વામીની સેવામાં વર્ષો સુધી રહ્યા, ત્યારથી આજ સુધી આવો ને આવો હરિભક્તોને વાતો કરવાનો, સત્સંગ કરાવવાનો ઉત્સાહ. પૂજ્ય સ્વામીના આશીર્વાદ આપણે ગ્રહણ કર્યા. અત્યારે વાલા ભક્તજનો એક ભક્તને આશીર્વાદ અપાવે છે. મધુભાઈ સાતપડા અમારા કાંતિભાઈની સાથે ઉપસ્થિત છે. આવો મધુભાઈ આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. 8 વાગે વાલા ભક્તજનો બરાબર મોક્ષ સ્નાન માટે, નર્મદા સ્નાન માટે જ્યારે નર્મદાને તટે જ આવ્યા છીએ ત્યારે સ્નાનનો લાભ લઈશું. 3:15 વાગે ત્યાં સાધુ આશ્રમની બાજુમાં મંડપમાં નીલકંઠ કથા, એમનો લાભ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિરક્તજીવન સ્વામીના મુખેથી લઈશું. અને બરાબર 5:15 વાગે ફરીવાર આ મોટા સભા મંડપમાં આપણે ભક્તિ આરાધના નૃત્ય માટે અને આપણા દિવ્ય સત્સંગ લાભ માટે, કથા માટે આપણે બરાબર 5:15 વાગે અને રાત્રે 9 વાગે દિવ્ય રાસોત્સવનો આજે આપણે લાભ લઈશું. અત્યારે વાલા ભક્તજનો બહુ ધીરેથી તમામ ભક્તો માટે પૂર્ણ પ્રસાદની વ્યવસ્થા છે, એટલે એક સાથે સભા છૂટતી હોય તો ખોટી ભીડ ન થાય એ રીતે નિરાતે પ્રસાદ લઈ